સોમનાથ સેવા ટ્રસ્ટ દ્વારા પક્ષીઓને માળા કુંડાનું વિતરણ કરાયું। ડીસામાં કાજળ ગરમીમાં અબોલ પક્ષીઓને વહારે આવ્યો સોમનાથ સેવા ટ્રસ્ટ। ડીસામાં જે બગીચા સર્કલ પાસે પક્ષીઓના કુંડા તેમજ માળાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। ડીસાના ધારાસભ્ય પણ સેવામાં જોડાઈ અને લોકોને ધારાસભ્યના હસ્તે વિતરણ કરવામાં આવ્યું। સોમનાથ ટ્રસ્ટના સંચાલક મહેશભાઈ માળીની આગેવાની હેઠળ સેવાભાવી કાર્યોનો સારો પ્રતિસાદ મળ્યો। આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર, નિલેશભાઈ ઠક્કર સહિત અન્ય મહાનુભાવોએ પણ હાજરી આપી। આ સેવાભાવી કાર્યક્રમમાં અનેક લોકો જોડાયા અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો। ત્યારે નગરજનોએ પણ આ સેવા કાર્યમાં પણ બિરદાવ્યા અને આપેલ પાણીના કુંડા અને પક્ષી ઘરનો પૂરેપૂરો ઉપયોગ કરવા જણાવ્યું હતું। આજના આધુનિક જમાનામાં ચકલીના પાણી માટે અને કુંડા માટે રહેવા માટે ઝાડ નથી રહ્યા, એ માટે અમે એક અભિયાન ચાલુ કર્યું છે કે ચકલીના પાણી પીવા માટે કુંડા અને ચકલીને રહેવા માટે માળાની વ્યવસ્થા કરેલ છે સોમનાથ સેવા ટ્રસ્ટ દ્વારા। અને અમે લોકોને એવું કરીએ છીએ કે આ લઈ જઈ અને પક્ષીઓની સેવા કરીએ, દાણા અને એના ઘર અને પાણી માટેના કુંડા લગાવી અને પક્ષીઓની સેવા કરી। આજના આધુનિક જમાનામાં ફુવારા એરિગેશન થઈ ગયાથી ચકલીઓને પાણી પીવાની તકલીફો પડે છે, ઝાડ કપાઈ ગયા એટલે રહેવા માટેની તકલીફ પડે છે। એટલે આ કુંડામાં ચકલીઓ રહી શકે અને પાણી પી શકે એવી વ્યવસ્થા અમે કરેલ છે। જય ભારત માતા કી। અહેવાલ અમૃત માળી, સઘન ભારત ન્યૂઝ, ડીસા।